છે. હવે નેસ્ટેડ ઇફ એલ્સ. નેસ્ટેડ ઇફ એલ્સ ની સિન્ટેક્સ કોને આવડે છે? આવડે છે ને બધાને? ચાલો ચેક કરીએ. સપોઝ મારી પાસે એક વેરિયેબલ છે, ચલો માર્ક્સ, બરાબર, $age is equal to 25. તો આપણે ચેક કરાવવું છે. તો નેસ્ટેડ ઇફ એલ્સ ક્યારે યુઝ થાય? કોને સિન્ટેક્સ ખ્યાલ છે? તો કે ઇફ કન્ડિશન. આ તો આવવાનું છે નેસ્ટેડ ઇફ એલ્સ ની અંદર. નેસ્ટ એટલે શું? માળો, એકની અંદર બીજું. તો જો ફર્સ્ટ કન્ડિશન સાચી હોય તો ને તો જ તમારે શું કરવું છે? બીજી કન્ડિશન ચેક કરાવી છે, બરાબર. ફર્સ્ટ કન્ડિશન ટ્રુ હોય તો ને તો જ બીજી કન્ડિશન રન થવી જોઈએ. તો એવા કેસની અંદર કોનો યુઝ થશે? નેસ્ટેડ નો યુઝ થશે. હવે આનું એલ્સ અને પછી એલ્સ નો બ્રેકેટ, બરાબર, અને પછી પાછું આ એલ્સ, આ ઇફ નું એલ્સ તો આવશે જ તે. આખી સિન્ટેક્સ સમજો કે ઇફ કન્ડિશન, પણ આને શું કહેવાય? કન્ડિશન 1. જો પહેલી કન્ડિશન ટ્રુ હોય તો ને તો જ તમારે બીજી કન્ડિશન ચેક કરાવી છે, બરાબર. કે સર આજે ક્લાસ છે? જો હા તો જ બીજો ક્વેશ્ચન પૂછવાનો ને, સર કેટલા વાગે ક્લાસ છે, બરાબર. જો બે કન્ડિશન સાચી હોય તો અહીંયા તમે જે લખશો, અહીંયા જે તમે ટાઈપ કરશો, બરાબર, ઝીંગાલાલા ઉ, એ રન થશે. જો આ બીજી કન્ડિશન ખોટી હશે ને પહેલી કન્ડિશન સાચી હશે, બરાબર, તો આ રન થશે, બરાબર. અને જો આ બીજી કન્ડિશન ખોટી હોય અને આ પહેલી જ કન્ડિશન આખી ખોટી હોય તો આ એલ્સ માં તમે જે લખ્યું હશે એ રન થશે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક ભાઈની એજ છે એ 25 છે અને એ ભાઈ છે નેશનાલિટી, બરાબર, સપોઝ ભાઈ ઇન્ડિયન છે. અહીંયા શું આવશે? સેમિકોલોન. તો આ ભાઈને ચેક કરવું છે કે હું વોટિંગ દેવા માટે એલિજિબલ છું કે નહીં. તો એનો પ્રોગ્રામ કરવો છે આપણે. તો સૌથી પહેલા ઇફ કન્ડિશન 1. તો પહેલી કન્ડિશન તો ઇન્ડિયન હોય તો જ આપણા દેશમાં, બરાબર. તો એ ભાઈ ચેક કરે છે કે ભાઈ ઇફ જો નેશનાલિટી ઇન્ડિયન હોય તો જ આપણે 18 વર્ષ છે ને, દરેક દેશની અંદર અલગ અલગ હોઈ શકે, બરોબર ને. તો આપણે શું ચેક કરશું? તો કે બીજી કન્ડિશન. પહેલી કન્ડિશન સાચી છે તો બીજી કન્ડિશન ચેક કરો. બીજી કન્ડિશન શું ચેક કરશું આપણે? કે ભાઈ જો એની એજ છે એ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 18 છે, હા, તો જ એ ભાઈ વોટ દેવા માટે એલિજિબલ છે. તો હવે આપણે શું કરશું? ઇફ ની બ્રેકેટ સ્ટાર્ટ ઇકો, બરાબર, સેમિકોલોન, ગ્રેટ, બરાબર, યુ આર એલિજિબલ, બરાબર, ફોર વોટ અથવા તો વોટિંગ, જે લખો એ. અને ના હોય તો એલ્સ માં શું લખી દઈશું આપણે? એલ્સ યુ આર નોટ એલિજિબલ, બરાબર ને. ઓપ્સ લખું કે સોરી યુ આર નોટ એલિજિબલ. અને સપોઝ આ જ કન્ડિશન ખોટી હોય તો આપણે જે બાય ડિફોલ્ટ એલ્સ પાર્ટ આપવો હોય એ એલ્સ પાર્ટ આપી દો. અહીંયા જે લખવું એ લખી દો. આપણે ખાલી સોરી લખીએ છીએ. શું કર્યું? ફરી વાર સમજાવું કે જો એ ઇન્ડિયન હશે તો જ એની એજ ચેક કરવાની જરૂર છે ને. હવે પહેલી જ કન્ડિશન રોંગ છે, એ ભાઈ ઇન્ડિયન જ નથી, તો પછી આપણે બીજી કન્ડિશન ચેક કરવાની જરૂર શું છે? તો જ્યારે પહેલી કન્ડિશન સાચી હોય એના બેઝ ઉપર બીજી કન્ડિશન ચેક કરાવી હોય ત્યારે કોનો યુઝ થાય છે? નેસ્ટેડ ઇફ એલ્સ નો. આપણે પ્રોગ્રામ રન કરીએ, ગ્રેટ યુ આર એલિજિબલ ફોર વોટ, અને ન્યૂ લાઈનમાં લાવવું હોય તો બીઆર ટેગ, બરોબર. બીઆર ટેગ ને ક્લોઝ કરવાની જરૂર છે નહીં. ક્લિયર? તો જો એજ કેટલી આપી છે આપણે? 25. હવે ઘણા સ્ટુડન્ટ્સનો એવો ક્વેશ્ચન હતો કે મેં તમને જે બધા પ્રોગ્રામ આપ્યા ને કે સર એ પ્રોગ્રામની અંદર આપણે સ્ટેટિક વેલ્યુ લેવાની કે ડાયનેમિક. તો હજી સુધી મેં તમને ડાયનેમિક વેલ્યુ લેવાનું શીખવાડ્યું નથી. એટલે અત્યારે હું તમને જેટલા બી પ્રોગ્રામ કરવા આપું ને એ બધાની તમારે અંદર કેવી વેલ્યુ લઈ લેવાની? સ્ટેટિક. પછી આ જ પ્રોગ્રામ હું તમને જ્યારે ડાયનેમિક વેલ્યુ લેવાનું શીખવાડીશ ત્યારે તમારે ડાયનેમિક થી કરવાની.